જ્યારે નારળીના વાવેતરની વાત આવે ત્યારે નાના બટન ખરવાની સૌથી મોટી સમસ્યા સામે આવે છે. આની અને શેર બજારની સેમ કહાની છે. કેમ કે બટન ખરે તો પૈસા ગુમાવે. શેર બજારમાં તો ખેડૂતને પૂરતું નોલેજ ન હોવાથી પૈસા ગુમાવવા પડે છે, પરંતુ ખેડૂત મિત્રોને આમાં પૂરતું નોલેજ મળે તો ખરણ સામે રક્ષણ મેળવી શકે છે. તો આજે આપણે ખેડૂત મિત્રોને ખરણ અંગેનું થોડુંક નોલેજ આપી ખરણ કેમ ઓછું થાય તે અંગેની માહિતી આપીશું. તો એવા 3 થી 4 મુદ્દા ઉપર ખરણ કેમ ઓછું થાય, સાથોસાથ ઉત્પાદન પણ વધારી શકીએ અને દવાનો પણ ખર્ચ ઘટાડી શકશું. મુદ્દા નંબર 1, નીચે રિંગ કરી એક ફળ દીઠ 30 થી 40 ગ્રામ 20% પાવડર ફોર્મમાં બોરોન આપવાથી 40 થી 60% ખરણમાં રિઝલ્ટ મેળવી શકાય છે. મુદ્દા નંબર 2, જ્યારે વ્હાઇટ ફ્લાય ની દવાનો સ્પ્રે કરો ત્યારે 1000 લીટર પાણીમાં 20% પાવડર ફોર્મ બોરોન 500 ગ્રામ નાખવું. મુદ્દા નંબર 3, જ્યારે ટેમ્પરેચર પ્લસ માઇનસ થાય ત્યારે પિયતમાં ખાસ ધ્યાન આપવું જોઈએ, જેનાથી પણ ખરણ અટકી શકે છે. મુદ્દા નંબર 4, પિયતમાં માઇક્રોન્યુટન આપવાથી પણ ખરણમાં 60 થી 40% ઘટાડો જોવા મળે છે. આથી દરેક ખેડૂત મિત્રોને જણાવવાનું કે આ 4 મુદ્દા ધ્યાનમાં રાખી દવાનો સ્પ્રે કરવો અને પિયતમાં આપવું. તમે સંપૂર્ણપણે ખરણમાં કંટ્રોલ મેળવી શકશો, સાથોસાથ દવાનો ખર્ચ પણ ઘટાડી શકશો, સાથોસાથ ઉત્પાદન વધારી શકશો. તો ખેડૂત મિત્રો આજે જ સંપર્ક કરો જય ભવાની સીડ એજન્સી, ખોરાસા રોડ, ગળુ, 99746 71 671. અજીત જાદવ. અસ્તુ. જય હિન્દ, જય ભારત, જય ભવાની.